સંસ્કારી નગરી વડોદરાનો ચિતાર પણ આપણે બેશક મેળવી લઈએ। વડોદરા મનપામાં મતદાનની જે ટકાવારી સામે આવી હતી તેના પર જો વાત કરવામાં આવે તો 52.56% જેટલું મતદાન ઓવરઓલ વડોદરા મનપામાં જોવા મળ્યું હતું। 14 વોર્ડમાં સૌથી વધુ 61.94% મતદાન વડોદરામાં નોંધાયું છે। વોર્ડ નંબર 11માં સૌથી ઓછું મતદાન જોવા મળ્યું હતું। તો જે રીતે મતદાનની ટકાવારી સામે આવી રહી છે, મતદારોનો ઉત્સાહ બેશક વડોદરામાં ઉચ્ચ સ્તરે જોવા મળ્યો હતો। પાલિકા ચૂંટણીમાં સાંજ સુધીમાં 52.56% મતદાન થયું હતું, પરંતુ આપણે વડોદરા મહાનગરપાલિકાની જ્યારે વાત કરી રહ્યા છીએ સંજીવની, તો ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં સ્વાભાવિક ગઈ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી હતી। આ વખતે જે ટકાવારી સામે આવી રહી છે, જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, જે સ્થાનિક પ્રશ્નો જનતાને સ્પર્શી રહ્યા છે, તેના આધારે આપણે આકલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ત્યાંના પત્રકારો શું કહી રહ્યા છે તે જાણવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ। आज विषय पर बातचीत આપણે કરીશું। આપણા એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે અને તેમની સાથે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ચૂક્યા છે જીતેન્દ્ર જોબનપુત્ર। અમિત, ખાસ કરીને તમારી પાસેથી એ સમજવું છે, આપણી સાથે જે પત્રકાર ઉપસ્થિત છે તેમનો શું મત છે જે ટકાવારી સામે આવી હતી, જે સ્થાનિક પ્રશ્નો આ વખતે આપણે જોયા હતા અને સાથે સાથે જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, આ બધાનું આકલન શું થઈ રહ્યું છે પરિણામોને લઈને? જો આવતીકાલે પરિણામ વડોદરા મહાનગરપાલિકાનું પણ જાહેર થવાનું છે, તેનું આકલન વરિષ્ઠ પત્રકાર આપની સાથે છે જીતુભાઈ જોબનપુત્રા, તેમની સાથે કરું તે પહેલા હું ગઈકાલે જે ઘટનાઓ બની છે અને જે રીતનું મતદાન થયું છે તેના પર એક નજર નાખી લઈએ, તેના પર થોડી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ। ગઈકાલે જે રીતે મતદાન થયું તેમાં ગત ટર્મમાં 2021માં જે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી તેમાં 47.1% મતદાન થયું હતું। એટલે ગત વખતની તુલનામાં, ગત ટર્મની તુલનામાં વડોદરા મહાનગરપાલિકામાં આ વખતે જે મતદાન થયું છે તેમાં સીધો 5%નો વધારો થયો છે। 52.16% મતદાન નોંધાયું છે અને આ વધારો 5%નો વધારો એવા સમયે થયો છે કે જ્યારે વડોદરામાં ગઈકાલે 43-44 ડિગ્રી જેટલું તાપમાન હતું, આકરી ગરમી હતી અને કાળઝાળ ગરમીમાં પણ લોકો વોટ કરવા માટે નીકળ્યા છે। હવે આ વોટર ટર્નઅરાઉન્ડ જે છે એ કોના પક્ષમાં રહેશે એ ખૂબ મહત્વનું છે, કારણ કે આટલા વર્ષોથી 2000 થી અત્યાર સુધી 26 વર્ષમાં 5 ચૂંટણીઓ વડોદરા મહાનગરપાલિકાની થઈ છે, તેમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહી છે। એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે છે કે નહીં આવતીકાલે જ ખબર પડશે, પરંતુ આ વિશે થોડું વિસ્તૃતમાં ચર્ચા કરી લઈએ, કારણ કે કયા કયા મુદ્દાઓ મહત્વના રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને મતદારોએ મતદાન કર્યું છે। આ વિશે વાત કરવા માટે આપની સાથે જીતેન્દ્રભાઈ જોબનપુત્રા, જે વરિષ્ઠ પત્રકાર છે વડોદરાના, તેમની સાથે વાત કરીશું। જીતુભાઈ, જે રીતનું મતદાન રહ્યું છે અને એ ખૂબ ચોંકાવનારું છે, આપણે આટલા વર્ષોથી રિપોર્ટિંગ તમે પણ કરી રહ્યા છો, હું પણ કરી રહ્યો છું। ચૂંટણી થાય એ પહેલાં પરમ દિવસ સુધી એવું જ હતું કે આટલી આકરી ગરમીમાં આટલું બધું મતદાન નહીં થાય, પણ મતદાન 5% ગત ટર્મ કરતાં વધારે થઈ ગયું છે, તો એ શું બતાવે છે? જો જનરલી અત્યારે છેલ્લી આપણી બે જે મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ એની અંદર 50ની અંદર જ મતદાન જોવા મળ્યું હતું। આ વખતે 50ની ઉપર 52.16% થયું છે, 5%નો વધારો। એવું કહી શકાય કે ચૂંટણી પહેલાંના જે બી પ્રચાર થયા ને એની અંદર સખત આક્રોશ જોવા મળ્યો હતો અને સોસાયટીઓની અંદર જ્યારે ઉમેદવારો જતા હતા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના, તો તેમના માટે દરવાજા બંધ કરી દેવામાં આવતા હતા। એટલે પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો ગઈકાલે ચૂંટણીનો જે માહોલ હતો એની અંદર શરૂઆતની અંદર ચૂંટણીનું બમ્પર એવું કહે, એટલે કે સારું એવું મતદાન 12 વાગ્યા સુધી થઈ ગયું હતું અને જનરલી દરેક ચૂંટણીની અંદર આપણે એક જોતા આવ્યા છે કે 12 થી 4 સમયના ગાળામાં મતદાન ઘટે છે, પણ ગઈકાલે એવું જોવા મળ્યું કે 12 થી 4માં બી મતદાનનો આંકડો શરૂઆતના સમય કરતાં વધારે થયો। લોકો આટલી આકરી ગરમી, 43 ડિગ્રી ગરમી હોવા છતાં પણ બહાર નીકળીને મતદાન કર્યું છે। હવે એ જોવાનું રહ્યું કે આ આક્રોશ તરફી મતદાન છે કે પછી જે કંઈ છે કે ભાઈ હવે કોઈ બીજો વિકલ્પ જ નથી અને માત્ર આપણે જે કંઈ છે એ ભારતીય જનતા પાર્ટીને જ આપવું પડશે। સામે જે ઉમેદવારો મૂકવામાં આવ્યા હતા કોંગ્રેસ તરફથી અને આપ તરફથી એટલા સક્ષમ નહોતા દેખાયા। અમુક વોર્ડની અંદર સક્ષમ ઉમેદવારો મૂક્યા હતા, પણ ઘણા બધા વોર્ડની અંદર જાણે સામેથી કોંગ્રેસ એને આપે ભારતીય જનતા પાર્ટીને આમ કહીએ ને કે ભેટ ધરી દીધી એવા ઉમેદવારો મૂકવામાં આવ્યા હતા। એટલે એવું થઈ શકે અને 12 થી 4ની અંદર જો મતદાન થયું છે, ખરેખર આક્રોશ હશે તો એ આવતીકાલે દેખાશે। અત્યારે જે પરિસ્થિતિ કહી શકાય, એક સારા ચિહ્ન એવા જરૂર કહી શકાય
કે છેલ્લી આ ત્રીજી ટર્મ એવી આવી કે જેની અંદર 50% ઉપરનું મતદાન થયું છે. એટલે એવું બી કહી શકાય કે મતદારો કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જાગૃત થયા છે. આ વખતે ગઈ 2 ટર્મની કમ કરતાં અવેરનેસ પણ ઓછી હતી. અવેરનેસ એટલી જોવા નહોતી મળી. જે ચૂંટણીનો પીરિયડ જે છે કે ભાઈ 1લી તારીખે જાહેરનામું બહાર પડે છે, 11મીએ તમારે ફોર્મ ભરવાનું શરૂ થાય છે, 13મીએ તમારે ફોર્મ પાછું, અને 16મીએ એક્ઝેક્ટ ક્રમાંક આવે છે, અને 26મી તારીખે તમારે મતદાન કરવાનું છે. એટલે આમ જોવા જાવ તો ચૂંટણીનો પ્રચારનો પીરિયડ જો જોવા જઈએ ને તો માત્ર 10 જ દિવસનો મળ્યો હતો. 10 દિવસની અંદર એટલો પ્રચાર નહોતો થયો. વોર્ડનું એટલું મોટું સીમાંકન હોય છે કે એ તમે 10 દિવસમાં સંપૂર્ણ વોર્ડની અંદર પ્રચાર ન કરી શકો. છતાં પણ 5% જે વોટિંગ વધ્યું છે એવું કહી શકીએ કે કદાચ મતદાર 100% જાગૃત થઈ ગયો એવું થોડું અંશે કહી શકાય 5%ના હિસાબે. અને આપણે જનરલી કોર્પોરેશનની જે ચૂંટણી છે ને એને સેમિફાઇનલ ગણીએ છીએ. એટલે એ સેમિફાઇનલની અંદર જો 5%નું મતદાન વધ્યું, અવેરનેસ ઓછી હોવા છતાં, 43 ડિગ્રી ગરમી હોવા છતાં, એટલે આ એક સારા ચિહ્ન લોકશાહી માટે કહી શકીએ આપણે. સારા ચિહ્ન છે લોકશાહી માટે જીતુભાઈ, પણ ઘણા બધા એવા વોર્ડ હતા કે જેના પર સૌની નજર હતી, આખા શહેરની નજર હતી, જેમાં વોર્ડ નંબર 15 સૌથી વધુ ચર્ચાસ્પદ હતો. વોર્ડ નંબર 14 છે, જ્યાં પૂર્વ ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ ધારાસભ્ય છે, દબંગ ધારાસભ્ય જેને કહેવાય મધુ શ્રીવાસ્તવ, તેમની બંને પુત્રીઓ ત્યાં લડી રહી હતી. 14 નંબરમાં દીપા શ્રીવાસ્તવ અને નીલમ શ્રીવાસ્તવ 15 નંબરમાં. આ બંને બેઠકો ખૂબ ચર્ચામાં હતી. અને નવાઈની વાત એ પણ છે, અને એ જે આપણે જે આશા રાખી હતી, જે એક્સપેક્ટેશન રાખ્યું હતું તે પ્રમાણે 14 નંબરમાં સૌથી વધારે મતદાન થયું છે 61%, અને 15 નંબરમાં પણ એટલું જ મતદાન છે, 0.13%નો ફરક છે. એટલે 61% બંનેમાં થયું છે. તો આ શું સંકેત છે? કારણ કે સૌથી મોટું નામ, સૌથી ચર્ચાસ્પદ નામ આશિષ જોશીનું છે, જે 15 નંબરમાં લડી રહ્યા હતા, અને એ જ વોર્ડમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવીને સભા કરવી પડી હતી. જો આપણે બધાએ જોયું છે કે ચર્ચાસ્પદ જે છે ને વડોદરાની અંદર વોર્ડ નંબર 1 જે સતત 2 ટર્મથી પૂરી પેનલ કોંગ્રેસની ઉતરતી હતી, ત્યાં સૌથી વધારે મતદાન થયું. પછી 8 નંબરની આપણે વાત કરીએ તો સ્વેજલ વ્યાસ, કે જેને ખરેખર એક સામાજિક કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહ્યો, ત્યાં મતદાન વધુ થયું. તમે જેમ કહ્યું તેમ 14 અને 15 સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યા, તો ત્યાં સૌથી વધારે મતદાન થયું છે. તમે 61%ની આસપાસ જુઓ તો 14 અને 15માં જોવા મળ્યું. સીધું 1ની અંદર 60% મતદાન જોવા મળ્યું. એટલે એવું કહી શકીએ 1, 8, 14, 15 અને 16 નંબર હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે સતત બધી ટર્મથી. ઇવન જે આપણા કહેવાય કે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ બી એક પ્રચારમાં એવું કહ્યું હતું કે ભથ્થુભાઈને હરાવવા હોય ને તો તે મુશ્કેલ છે. 7 વખત જીત્યા ત્યાં 8મી વખત બી હરાવવા છે પણ ભથ્થુભાઈ આવશે. જ્યારે એનાથી વિપરીત એવો પરિસ્થિતિ આવી ગઈ હતી, એક બાજુ વડોદરાના સાંસદ એમની ટીકા કરે છે અને એક બાજુ એમના જ પૂર્વ મિનિસ્ટરે એમની તારીફ કરી હતી. એટલે 16 નંબર હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે. એટલે એક 16 નંબરનો એક એવો કહી શકાય કે 16 નંબર. ને આ વખતે જે આપણે 14 અને 15નું જો આંકલન કાઢીએ ને અમિતભાઈ, તો એક વસ્તુ એની અંદર એક જોવા જેવી છે કે તમે જુઓ કે 61% 14 અને 15માં થયું. સૌથી વધારે ચર્ચાસ્પદ 14 અને 15 રહ્યું. સૌથી છેલ્લે લાસ્ટ મોમેન્ટ પર 15 નંબરના જે કોંગ્રેસમાંથી લડતા આશિષ જોશી એના પર છેલ્લા દિવસ, ચૂંટણીના આગલા દિવસે ફરિયાદ દાખલ થાય છે કે તેમને દારૂ મંગાવ્યો. બરાબર, એ તાત્કાલિક પત્રકાર પરિષદ કરે છે. પત્રકાર પરિષદ કરીને એ કહે છે કે આ એક કરીને જાણી જોઈ અને મારી સામે કરવામાં આવેલું છે, કાવતરું કરવામાં આવ્યું છે, અને એમને સ્પષ્ટ માંગ કરી કે હું આને માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈશ. તરત જ પત્રકાર પરિષદ ભાજપના પ્રમુખ કરે છે કે આ ખોટું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે, દારૂ મંગાવવામાં આવી રહ્યો છે. આ બંને આસ્પેક્ટ પ્રજાએ કઈ રીતે જોયા એ આપણે 15 નંબરમાં જોઈ રહ્યા છીએ. એ જ પૂછવું છે, ગયા વર્ષે ગત ટર્મમાં જે મતદાન થયું હતું, જે ચૂંટણી થઈ હતી 2021માં, ત્યારે ભારતીય જનતા પાર્ટીને બોર્ડ બન્યું, મળી હતી 69 બેઠકો. કોંગ્રેસના ફાળે 76માંથી 7 બેઠકો આવી હતી. આ વખતે આ સિનારીઓ શું જોઈ રહ્યા છો તમે? જે બધી ચર્ચાઓ થઈ, જે બધા પોઈન્ટ્સ છે, એના આધારે આ વખતે શું તમારું આકલન છે? કેટલી બેઠકો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને આ વખતની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળી શકે છે? જો આ વખતની અંદર છે ને ભારતીય જનતા પાર્ટીને સીધું નુકસાન દેખાઈ રહ્યું છે. 12થી 15 બેઠકો કોંગ્રેસને જઈ રહી છે. એક બેઠક કદાચ અપક્ષની આવે એવી અત્યારે દેખાઈ રહી છે. એક નંબરમાંથી જે કોંગ્રેસના ગત ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર જે છે, જેને કોંગ્રેસની ટિકિટ નથી આપી, હરીશભાઈ પટેલ કરીને, એમને અપક્ષ, અને એમની જ્યારે રેલી નીકળી હતી ને 1.5 કિલોમીટર લાંબી રેલી, 1 થી 1.5 કિલોમીટર લાંબી રેલી, અને ખાસ એમાં અપક્ષ જીતે એવા ચાન્સીસ કેમ દેખાય છે કે એમનો છાણીના મૂળ રહેવાસી છે.
અને છાણીની અંદર 23,000ની આસપાસના વોટો છે. અને દર વખતે કોંગ્રેસ અને ભાજપ છાણીમાંથી એક ટિકિટ અવશ્ય આપે છે, કારણ કે એમને ખબર છે કે સૌથી વધારે વોટર્સ છાણીના કમિટેડ વોટર્સ હોય છે, કે જે છાણીમાંથી લડતો હોય એને મત આપવાનો, એ પછી એ કોંગ્રેસમાંથી હોય કે ભાજપમાંથી હોય. એની આગલી ટર્મમાં સતીશ પટેલ કરીને હતા, જે એક્સ આપણે સ્ટેન્ડિંગના ચેરમેન પણ રહ્યા હતા, ત્યારે એ જીત્યા હતા. ત્યારે સૌથી વધારે મત એમને જો મળ્યા હોય તો છાણીમાંથી મળ્યા હતા. તો એ આપણે એક નંબરની વાત કરીએ તો એક નંબરમાં કેટલા તમે કોંગ્રેસની સીટ જોઈ રહ્યા છો? બીજા જે વોર્ડ છે 8 નંબર છે, 14, 15 નંબર છે, 16 નંબર છે. જો એકમાંથી કોંગ્રેસની 2 સીટ લગભગ દેખાય છે. પુષ્પાબેન વાઘેલા જે છે, બરાબર છે, એમને ખરેખર બહુ સારા કર્મ અને સતત દરેક ટર્મમાંથી એ ચૂંટતા આવ્યા છે. અને બીજું છે કે એમની સાથે લેડીઝની સીટ આપી છે, જાહા ભરવાડ કરીને જે ગત ટર્મના કાઉન્સિલર હતા, એમની વાઇફને આપી છે. એટલે એમના બી કામો એક નંબરની અંદર બોલ્યા છે. એટલે એ 2 સીટ સીધી એવું દેખાય છે અત્યારે. તો પછી તો આવતીકાલે જ ખબર પડશે કે હકીકત શું છે, પણ 2 સીટ એ કોંગ્રેસની નીકળી છે. જ્યારે આ વખતે પહેલી વાર એવો ઇતિહાસ રચાયો છે કે જેની અંદર એક નંબરમાંથી 3 લેડીઝ લડી રહી છે. અમી રાવત જનરલ સીટ પરથી લડી રહી છે. હવે તો એક નંબર, 8 નંબર, 14, 15 ને 16 નંબરનું ગણિત માંડીએ તો 12થી તમે કીધું કે 12થી 15 જેટલી સીટો આવી શકે છે. તો એનો મતલબ એવો થયો ને કે કોંગ્રેસની જે સીટો કદાચ 1-2 વધે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન બરકરાર રહેશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન બરકરાર રહેશે, પણ આ વખતે એ જોવાનું રહ્યું કે જો 15 સીટો આવે છે તો એ 15 ધુરંધર કહીએ ને આપણે, એવી કોંગ્રેસની સીટો અને અપક્ષમાંથી હરીશ પટેલને બી પૂરો અનુભવ છે. જો એ જીતે આવે છે તો બોર્ડની અંદર. અને જોયું છે કે છેલ્લી 2 ટર્મમાં વડોદરાનો વિકાસ કશો જ નથી થયો. ઇવન એમના એક્સ મિનિસ્ટર ભૂપેન્દ્ર લાખાવાલાએ જાહેરમાં કબૂલ્યું છે કે 10 વર્ષની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે અને કામો નથી થયા. એટલે પબ્લિકને બી એ સીધો મેસેજ ગયો છે. આ વખતે કદાચ અંડરકરન્ટ એવું બી બને કે આપણે આંકલન અત્યારે 12 ને 15નું કરી રહ્યા છે, એ સીટો પણ કદાચ વધે, કે ઘણી જગ્યાએ એવા છે. તમે વિચારો કે તોય જીતુભાઈ, એ વધીને આપણે આકલન આપણું ખોટું પણ પડે તોય 20 સુધી જાય કોંગ્રેસ, પરંતુ બાકીની સીટો તો ભારતીય જનતા પાર્ટીને મળશે. બોર્ડ તો ભાજપનું જ બની રહ્યું છે. બોર્ડ તો જો વડોદરા સિવાયની બી ઘણી બધી મહાનગરપાલિકાની અંદર બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીને મળશે, પણ બોર્ડ બનવા કરતાં તમે લોસ કરી રહ્યા છો સીટનો. એ પ્રૂવ કરી રહ્યું છે કે ભાઈ તમે કામ નથી કર્યા. જો તમે કામ કર્યા હોત તો કદાચ 76માંથી 7, જો આનું એક આંકલન બતાવો કે ગયા વખતે 7 બેઠકો આવી હતી, એના પહેલાં 14 જ હતા, બરાબર, 14ની 7 થઈ, બરાબર. એટલે ઘણી વખત તો શું છે કે એક લોજિક એવું ચાલતું હતું જ્યારે આ બધી પ્રોબ્લેમ નહોતા થયા અને કશું ડિક્લેરેશન, તો કદાચ 7ની 0 નહીં થઈ જાય ને, એવી બી ચર્ચાઓ ચાલતી હતી. આજથી 2-2.5-3 વર્ષ પહેલાં એવું હતું કે ભાઈ કોંગ્રેસની 0 થઈ જશે, કદાચ 76 આવે. અને દર વખત ભારતીય જનતા પાર્ટી એક જ મુદ્દો લઈ નીકળે છે કે અમે 76 બેઠક જીતી રહ્યા છે. એ પોતે અંદરખાને જાણે છે કે એ લોકોએ કામ નથી કર્યા, એટલે બેઠકો જવાની છે. પણ પેલું શું છે કે એવું કહેવામાં આવે કે ના 76 છે 76, અને આ વખતે માનસિક રીતે પબ્લિકમાં, મતદારોમાં એક એ બેસા ટાર્ગેટ સેટ કરવા માંગે છે. એક આવું એવું પકડ કે ના અમે તો 76, ના અમારી સામે વિપક્ષ છે જ નહીં. સાંસદે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે આ વખતે કોંગ્રેસ રિક્ષામાં સમાવાઈ જશે, એટલી જ સીટો આવશે. અને સાંસદે બી કાલે ખબર પડી જશે કેટલી સીટો. અચ્છા, જો ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ તો બનવા જઈ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી, કારણ કે એટલો મોટો ઉલટફેર નથી જોઈ રહ્યા આપણે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને પછાડીને સત્તા પર આવી જાય. એવું અત્યાર સુધી તો થયું નથી, અને અત્યાર સુધીના આકલનમાં પણ એવું નથી. આજકાલ જે ચર્ચા ચાલી રહી છે ને જે રીતનું મતદાન થયું છે, ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને છે, જે બનવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે, તો મેયર પદના દાવેદાર કોણ હશે? જો અત્યારે શું છે, SC/STનું આ વખતે છે, એમાં 3 નામો ચાલી રહ્યા છે. એક તો સમીર વાઘેલાનું ચાલે છે, એક ડાભી કરીને છે, અને એક પરમારનું. પરિસ્થિતિ હવે એવી છે કે આ 3ને જે અનુભવ છે કે નહીં, ગઈ છેલ્લા 2.5 વર્ષની ટર્મની અંદર મેયર પિંકીબેન સોનીને મેયર બનાવ્યા હતા, અને 2.5 વર્ષનું આપણે બધાએ જોયું છે કે પરિસ્થિતિ શું એટલી ગંભીર પરિસ્થિતિ આવી હતી. અને જ્યારે મેયર એવું સ્ટેટમેન્ટ આપ્યું કે હું તો નવી આવી હતી, મને કોઈએ ગાઈડ નહીં કરી, મને કશી ખબર નહોતી, બરાબર છે, અને મારા 2.5 વર્ષની અંદર આટલા વાદ વિવાદ ઊભા થયા. એટલે મારે ભારતીય જનતા પાર્ટીને એવું જ કહેવું છે કે તમે મેયરને જેને બી મૂકો છો એને એટલીસ્ટ કોર્પોરેશનમાં કઈ રીતે શાસન કરવું, કઈ રીતે પ્રજાના પ્રશ્નો ઉકેલવા. આવી સમસ્યાઓ ઘણી વખત આપણે જોયું છે કે પૂરની સમસ્યા ઊભી થાય છે કાયમ, રોડ અને રસ્તાના પ્રોબ્લેમ હજુ એઝ ઇટ ઇઝ છે. જે મૂળભૂત જે છે જલ સે નળ યોજના ભલે બહુ ગાજી, પણ આજે એક ટાઈમ બી પાણી પૂરા પ્રેશરથી નથી અપાતું.
એટલે મેયર એવો હોવો જોઈએ કે જે પ્રથમ નાગરિક છે એને ખબર હોવી જોઈએ કે કયા પ્રોબ્લેમનું સોલ્યુશન અધિકારીઓ સાથે કઈ રીતે લેવું જોઈએ. આ ત્રણમાંથી અત્યારે ભલે પહેલી વાર આવી રહ્યા છે એવું સમજો અને સીધા મેયર બનાવી દેવામાં આવે છે. તો મેયરની ભૂમિકા કઈ રીતે પૂરી કરશે, કઈ રીતે આવનારા પ્રોબ્લેમો સોલ્વ કરશે, પ્રજાના પ્રશ્નો કઈ રીતે સૌથી મોટો પ્રશ્ન છે. આ વખતે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવા જઈ રહ્યું છે તેવી અત્યારની સ્થિતિ દેખાઈ રહી છે. કોંગ્રેસની કેટલીક સીટો વધી શકે છે તેવું પણ અનુમાન છે, પરંતુ એવું નથી થવા જઈ રહ્યું કે કોંગ્રેસ ભાજપને હટાવીને સત્તા પર આવી જાય અને તેમનું બોર્ડ બની જાય. એવી સ્થિતિ બહુ જૂજ છે, એટલે બહુ નહિવત દેખાઈ રહી છે એવી કોઈ પરિસ્થિતિ. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જો બોર્ડ બને છે તો આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે એસસી મેયર બનવાના છે. એટલે વોર્ડ નંબર 12માંથી આવતા સમીર વાઘેલાનું નામ છે ભારતીય જનતા પાર્ટીના, જે છે વોર્ડ નંબર 8માં અજય ડાભી લડી રહ્યા છે જે રીતે, તો એમનું પણ નામ ચાલી રહ્યું છે. અને ચેતન પરમાર જે વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે, એ પણ જીતે. તો આ ત્રણ એવા નામ છે, તો તેમાંથી એકને ભારતીય જનતા પાર્ટી મેયર બનાવી શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ગત ટર્મની તુલનામાં 5% મતદાન વધ્યું છે. એ આવતીકાલે ખબર પડશે કે એ મતદાન કોની તરફેણમાં જાય છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે, વરિષ્ઠ પત્રકાર જીતુભાઈએ કીધું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવા જઈ રહ્યું છે. કોંગ્રેસ કેટલીક બેઠકો વધારીને જીતી પણ જાય, પરંતુ બોર્ડ તેમનું નથી બની રહ્યું, ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બની રહ્યું છે. અને તેના જ આધારે હવે મેયર, ચેરમેન કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે, એ આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે. બપોર સુધી પરિણામ આવી જશે, ત્યારબાદ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે તો કયા કયા નવા ચહેરાઓ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદ પર આવશે. બિલકુલ, ધન્યવાદ અમિત. તો જે રીતે વડોદરાથી પણ ચિતાર સામે આવી રહ્યો છે, પત્રકારનો જે મત સામે આવી રહ્યો છે, વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્ર જોબનપુત્ર જણાવી રહ્યા છે કે વડોદરામાં પણ સત્તા બરકરાર રહેશે ભાજપની, ભાજપનું શાસન અકબંધ રહેશે. બેઠકમાં બેશક ઘટાડો થશે તેવું જોબનપત્રનું જે છે આકલન સામે આવી રહ્યું છે. કોંગ્રેસની 10થી 12 બેઠકોમાં વધારો થાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો મતદારોનો આ વખતનો મિજાજ વડોદરામાં પત્રકારના મતે અલગ લાગી રહ્યો છે. મેયર પદના ચહેરાને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. તો સંજીવની, બેશક એવું કહી શકાય કે આપણે અમદાવાદથી પત્રકારનો મત જાણવાનો પ્રયાસ કર્યો કે આપણે સુરતથી પત્રકારનો મત જાણવાનો પ્રયાસ કર્યો, એ જ રીતનું આકલન વડોદરા માટે પણ સામે આવી રહ્યું છે કે ત્યાં પણ સત્તા તો ભાજપની બરકરાર રહેશે.